डाटा स्ट्रक्चर એટલે શું? डाटा સ્ટ્રક્ચરનો ઉપયોગ શું છે? डाटा સ્ટ્રક્ચરના કેટલા ટાઈપ છે? આ ત્રણ ટોપિકને આપણે પૂરા વિડીયોમાં સમજીશું. તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ. Hey guys, કેમ છો ભાઈઓ અને બહેનો? વેલકમ ટુ યોર ચેનલ ટેક જ્ઞાની. આજે આપણે डाटा સ્ટ્રક્ચરને સમજશું. તો સૌથી પ્રથમ આપણે એ સમજશું કે કોમ્પ્યુટરમાં डाटा કેવી રીતના સ્ટોર થાય છે. તો શરૂ કરીએ આપણે વિડીયોમાં. ચાલો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જઈએ. સૌથી પહેલાં આપણે શીખશું વોટ ઇઝ અ डाटा સ્ટ્રક્ચર. डाटा સ્ટ્રક્ચર એટલે શું? डाटा સ્ટ્રક્ચરને આપણે સમજીએ તો સૌ સરળ ભાષામાં છે હાઉ ટુ ઇઝ डाटा સ્ટોર, ઓર્ગેનાઇઝ એન્ડ મેનેજ ઇફિશિયન્ટ. એનો મતલબ એ છે કે डाटा કેવી રીતના સ્ટોર થાય છે, ઓર્ગેનાઇઝ થાય છે અને મેનેજ કેવી રીતના ઇફિશિયન્ટ થાય છે. डाटा સ્ટ્રક્ચરનો મતલબ હું તમને રિયલ એક્ઝામ્પલ આપીને સમજાવું. જ્યારે પણ તમે કબાટમાં તમારો ટી શર્ટ, પેન્ટ, શર્ટ બધું એકસાથે કચરો ભેગો કરો છો અને જ્યારે પણ તમારે કોઈ પણ વસ્તુ લેવાની હોય, જેમ કે તમારે ટી શર્ટ લેવું છે તો તમારે ગોતવામાં વાર લાગશે. એવી જ રીતે જો તમે બધી વસ્તુને એકસાથે ગોઠવીને રાખી હશે તો તેને તમને સૌથી સરળ રહેશે. એવી જ રીતે કોમ્પ્યુટર પણ વર્ક કરે છે. જ્યારે પણ તમે डाटा સ્ટોર કરો છો તો डाटा સ્ટ્રક્ચર તે વસ્તુને મેનેજ કરે છે, સ્ટોર કરે છે અને એફિશિયન્ટ રીતે તેનું કામ કરે છે. તો डाटा સ્ટ્રક્ચરનો મતલબ એ છે કે સરખી રીતે ગોઠવણી કરવી. આપણે આગળ સમજશું વાય વી નીડ ટુ डाटा સ્ટ્રક્ચર. डाटा સ્ટ્રક્ચરનું જરૂરત શું કરવા છે. તો હું તમને હજી એક રિયલ એક્ઝામ્પલ આપું. જ્યારે પણ તમારે 100 વિદ્યાર્થીના વેરિયેબલ એકઠા કરવા હોય તો તેને એક માર્ક્સ લેવું બહુ ટફ થઈ જશે. એ જ જગ્યાએ તમે डाटा સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને સરળતાથી કામ કરી શકશો. એ જ છે डाटा સ્ટ્રક્ચર એટલે સ્માર્ટ વે ટુ સ્ટોરેજ, યુઝ डाटा એફિશિયન્ટ. डाटा સ્ટ્રક્ચરના બે ટાઈપ છે. લાઇનર डाटा સ્ટ્રક્ચર એટલે डाटा જે હોય છે સ્ક્વેર લાઇનમાં સ્ટોર થાય છે અને બીજું છે નોન લાઇનર. તે ટ્રી છે, ગ્રાફ છે, ઇટીસી. તે બહુ જ અલગ અલગ રીતે डाटा સ્ટોર કરશે અને તે તમને FYBCAમાં હજી નહીં આવે. તમારા FYBCAમાં લાઇનર डाटा સ્ટ્રક્ચર જે એરે છે એ તમારા FYBCAમાં આવશે, જે હું તમને હમણાં ક્લિયર કરાવીશ. ઠીક છે. ફર્સ્ટ આપણો ટોપિક છે એરે. એરેની ડેફિનેશન છે કલેક્શન ઓફ સેમ ટાઈપ એલાઇનમેન્ટ સ્ટોરેડ ટુગેધર. એક લાઇનમાં ડાટાના વેરિયેબલને સ્ટોર કરે છે. એક એક્ઝામ્પલ નહીં તો ઇન્ટીજર આપણે લીધું છે માર્ક 5. એમાં આપણે 5 માર્કને સ્ટોર કરશું, 85, 90, 78 એન્ડ 95. એરેનું એક મહત્વનું ટોપિક છે કે જે ફાસ્ટ એક્સેસ એન્ડ સિમ્પલ સ્ટોરેજ છે, જેથી આપણે સરળતાથી એનું એક્સેસ પણ મેળવી શકીએ છીએ અને સ્ટોરેજ પણ થાય છે. એજ ઓફ એરે. આપણે એના એડવાન્ટેજ જોશું કે એરેના એડવાન્ટેજ શું છે. ઇઝી એક્સેસ છે, મેમરી એફિશિયન્ટ છે, ફાસ્ટ પ્રોસેસિંગ છે. તેનાથી તમે સરળતાથી એરેના પ્રોગ્રામ કરી શકશો અને તેના રિયલ લાઈફમાં પણ ઘણા ઉપયોગો છે. હવે આપણે જોશું વેર એરે યુઝડ ઇન રિયલ લાઈફ. એરેનો રિયલ લાઈફમાં ઉપયોગ શું છે. સ્ટુડન્ટ ડાટા સિસ્ટમ માટે છે, અટેન્ડન્સ લિસ્ટ માટે છે, એમ્પ્લોય સેલેરી રેકોર્ડ માટે છે અને એક્ઝામ માર્ક માટે છે. સ્ટુડન્ટનો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે પણ તમે કોઈ સ્ટુડન્ટની લિસ્ટ બનાવી હોય ત્યારે પણ એરેનો યુઝ થાય છે. અટેન્ડન્સ લિસ્ટ માટે જ્યારે પણ કોઈ સ્ટુડન્ટની હાજરી પૂરી હોય તેના માટે પણ તેનો ઉપયોગ થાય છે. એમ્પ્લોય સેલેરી રેકોર્ડ માટે પણ થાય છે અને એક્ઝામની માર્ક સ્ટોર કરવા માટે પણ થાય છે. હવે સમજાઈ ગયું છે. આઈ હોપ હું તમને સરખી રીતે સમજાવી શક્યો હોઈશ. હવે આપણે તેનું થોડુંક રિવિઝન પણ કરી શકીએ જેથી તમને સરખી રીતે સમજાઈ જાય. આપણે સમજીએ डाटा સ્ટ્રક્ચર એટલે શું. डाटा સ્ટ્રક્ચર એટલે ઓર્ગેનાઇઝ ટુ વે ટુ સ્ટોર, મેનેજ डाटा. બીજું આપણે સમજીએ નીડ. એની જરૂરિયાત શું છે. સ્પીડ છે, મેમરી છે, એફિશિયન્ટ છે, એની ઇઝી એક્સેસ, એરે છે, સેમ ટાઈપ ઓફ ડાટા વેરિયેબલમાં પણ સ્ટોર થાય છે. એક ટાઈપના ડાટા હોય ત્યારે વેરિયેબલમાં પણ સ્ટોર કરી શકાય છે અને તેનો યુઝ ક્યાં થાય છે એ પણ મેં તમને સમજાવ્યું. સ્ટુડન્ટ્સ રેકોર્ડમાં થાય છે, સેલેરીમાં થાય, અટેન્ડન્સમાં થાય છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. डाटा સ્ટ્રક્ચરનો એક ટોપિક હતો એરે, જે હું તમને સિમ્પલ વેમાં તમને સમજાવી દીધું છે અને રિયલ લાઈફમાં તેનો ઉપયોગ શું છે તે પણ મેં તમને સમજાવી દીધા છે. તો તમે સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરી દેજો. કોમેન્ટમાં તમારે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય તો તમે એ પણ કહી શકો છો અને મળીએ આપણે બીજા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.